સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની લંપટ લીલાના કિસ્સા વધી રહ્યા છે. વડોદરા બાદ હવે રાજકોટના ખીરસરા ગુરુકુળના સ્વામિનારાયણ સંતો સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા નામના ગુરુકુળમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો સહિત કુલ 3 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા 3 વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાની પોલીસે ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામ ખાતે બનાવ બન્યો છે. ભાઈવદર પોલીસ સ્ટેશન ખાતે IPC 376-2N 313-114 અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ નોંધાયેલા 24 કલાકથી વધુ સમય વીત્યો હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓના નામ જાહેર કરવા બાબતે પોલીસની મનાઈ ફરમાવાઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો સહિત કુલ 3 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધરમ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસોદરિયા સામે ફરિયાદ નોંધાઈ છે. સ્વામિનારાયણ ગુરુકુળના ધરમ સ્વરૂપદાસ સ્વામીએ છેલ્લા 3 વર્ષથી 30 વર્ષીય મહિલા સામે દુષ્કૃત્ય ગુજારવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. સંત ધરમ સ્વરૂપદાસ સ્વામી દ્વારા મહિલાને 25/12/2020ના રોજ ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. બાદમાં બંને વચ્ચે સંપર્ક વધતા બંને વચ્ચે મિત્રતા બંધી હતી. તેના બાદ વર્ષ 2021માં ધરમ સ્વરૂપ સ્વામી મહિલાને મળ્યા હતા. બાદમાં તેમનો સંપર્ક વધતો ગયો હતો. બંને જણા ગુરુકુળના ગેસ્ટ રૂમમાં મળ્યા હતા. આ બાદ તેમનો સંપર્ક વધ્યો હતો. આ બાદ સ્વામીએ મહિલાને લગ્ન કરવાની વારંવાર લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. હું તારી સાથે લગ્ન કરી લઈશ તે પ્રકારની વાતોમાં ફસાવી ગેસ્ટ રૂમમાં જ લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્વામીએ કહ્યું હતું કે હવે હું તારો કાયદેસરનો પતિ કહેવાઉં, જેથી તારા પર મારો હક છે તેમ કહીને મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. ધરમ સ્વરૂપદાસ સ્વામીએ મહિલાને તેમ પણ કહ્યું હતું કે આપણે સમાજમાં કાયદેસર લગ્ન ન કરી શકીએ, પરંતુ આપણે સાધુ સાધ્વી થઈને રહેવાનું છે. આ બાદ મહિલાને ભુજ ખાતે સાધ્વીની ટ્રેનિંગ માટે પણ મોકલાઈ હતી. જો કે ચોંકાવનારી બાબત એ છે કે આ મહિલાનું ગર્ભપાત પણ કરાવવામાં આવ્યું છે. મહિલા એકવાર પ્રેગ્નેન્ટ થઈ હતી, જેથી તેને દવા દ્વારા ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. દવાથી મહિલાનો ગર્ભ પડી ગયો હતો. આ બાદ બંને વચ્ચે સંબંધો બીચક્યા હતા. ધરમ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી તેમજ મયુર કાસોદરિયા ત્રણેય મળીને મહિલાને ધમકાવી હતી કે જો તું આ વાત કોઈને કરીશ તો અમે તને જોઈ લઈશું, સમાજમાં બદનામી કરીને તને જીવવા દેવી નહીં રહેવા દઈએ. જે બાદ મહિલાએ ફરિયાદ દાખલ કરી છે. એ હકીકત જ એ છે. એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને પૂરી હતી. એના ઘણા વર્ષ થઈ ગયા. એટલે આવ્યા ને શરૂઆતમાં સ્વામીજી ત્યાં લગભગ 2 કે 3 વર્ષ થયા છે. ગામ લોકોને આ સ્વામી અહીં રહેવા જ ના જોઈએ. આ ત્રીજી ઘટના છે. પછી સ્વામીજી ગમે લાગવગ કરીને બોધું કરી નાખ્યું. છોકરી મંદિરની અંદર હતી શંકરની. ત્યાં અમારા છોકરા હરિજનના કેટલાય ભૂગી ગયા હતા. તમારી માંગ શું છે? આ અહીંયા રહેવું જ ના જોઈએ. આ બાબતે અહીંયા રહેવું જ ના જોઈએ. આ સંસ્થામાં અહીંયા અમે વ્યવસ્થાપક કમિટીમાં હું છું. 8 અને 10 અમારું જે માધ્યમિક સંસ્થા હાલે છે અને એની અંદર વ્યવસ્થાપક કમિટીના હોદ્દા તરીકે હું છું. આ બાબતમાં અમે જો કે કાંઈ જાણતા જ નથી. અમને મીડિયા મારફત ટીવીના અમે જોતા હતા માધ્યમથી અમને એવું જાણવા મળ્યું કે આ ખીરસરા ઘેટિયાની અંદર આ વસ્તુ એક ટીવીના ચેનલમાં આવતી હતી. આ બાબત અમે કાંઈ જાણતા નથી અને ક્યારે આવ્યા હતા, લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાંઈ ખ્યાલ નથી. કોઈ જાતની અમને કમિટીની અંદર કોઈ પૂછપરછ થઈ પણ નથી. ભાઈ તો અમને ક્યાંય ખ્યાલ ન હોય ને એમાં શું છે કે અમારા સ્વામીના અમે કોન્ટેક્ટમાં જ નથી, તો અમારે તો ક્યાં સ્વામીનો કોન્ટેક્ટ કરવાનો છે? અમે તો બીજું શું કહીએ કે સંસ્થા તો અત્યારે આમ છે, ચાલુ છે. મને વિશાલે ઢેલાભાઈ ઉર્ફે એને કીધું કે મંત્રી સાહેબ આવો ને અહીંયા આપણે મીડિયા વાળાની આવ્યા છે અને માણસો ગામના આવ્યા છે, તો એના અનુસંધાને હું અહીંયા આવ્યો છું. હવે એ તો અમને કાંઈ ખ્યાલ નથી ના, અમને કોઈ પણ જાતની આ બાબતની જાણ નથી. કોઈ પણ જાતની આ વિગતે અમારે ચર્ચા પણ થયેલી નથી ક્યારે. આ ખરેખર તો હોવું ન જોઈએ. જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો એની સજા થવી જોઈએ અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ. જો એમ નહીં ટ્રસ્ટ તો બીજું હું હજી અમારી મિટિંગ નથી થઈ. અમારે જે મિટિંગ બોલાવવાની છે અમે વ્યવસ્થાપક કમિટીમાં ઘણા વ્યક્તિ હોય ને એ બધા ભેગા થાય અને નિર્ણય જે કરે એ શિરોમાન્ય રહે ને. હું એવું લાગે કે 4-5 મહિને એકાદી ફરે કઈ કામ હોય તો હું અંદર આવું છું. બાકી અમે કઈ આમાં સંસ્થાની અંદર કઈ અમે વહીવટ બાબત કે કોઈ માથું મારતા જ નથી. ઘણા સમયથી હમણાં હું આવ્યું જ નથી. 1 મહિના ઉપરની 2 મહિના ઉપરની વાત છે. ના, અમે ટેલિફોનથી એવી કોઈ આ બાબતની અમે ચર્ચા જ કરતા